હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ 8 અમરનાથની યાત્રાએ ના સ્વાધ્યાયના પ્રશ્નોનો અભ્યાસ કરીશું. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. સવાલ નંબર 1, અમરનાથ યાત્રા કયા સમયમાં સરળ પડે છે? જવાબ: અમરનાથ યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે. સવાલ નંબર 2, અમરનાથ યાત્રામાં શેનો અવરોધ વિઘ્ન રૂપે છે? જવાબ: અમરનાથ યાત્રામાં બરફના ડુંગરા ઓળંગવા એ અવરોધ વિઘ્નરૂપ છે. સવાલ નંબર 3, લેખિકાએ અમરનાથના યાત્રા શેના દ્વારા કરી? જવાબ: લેખિકા અમરનાથ યાત્રા સરસ પાણીદાર ઘોડા દ્વારા કરી. સવાલ નંબર 4, કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવાલાયક છે? જવાબ: કાશ્મીરમાં વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયેન તળાવ જેવા મનોહર સ્થળો જોવાલાયક છે. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ટૂંકમાં ઉત્તર લખો. સવાલ નંબર 1, લેખિકાને કયા કયા નામ પારકા લાગે છે? જવાબ: લેખિકાને ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્તે સુલેમાન, અગર અચબલ કે ગરીબલ જેવા નામ પારકા લાગે છે. સવાલ નંબર 2, અમરનાથ યાત્રામાં કઈ કઈ સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે? જવાબ: અમરનાથ યાત્રામાં બપોરે જમવા માટેનું ભાથું, થોડી ઘણી મીઠાઈ, કેમેરા, થર્મોસ તથા નાસ્તા જેવી સાધન સામગ્રી સાથે રાખવી જરૂરી છે. સવાલ નંબર 3, અમરનાથ યાત્રામાં કયા કયા સુંદર સ્થળોનું દર્શન થાય છે? જવાબ: અમરનાથ યાત્રામાં વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયોન તળાવ જેવા અત્યંત મનોહર સ્થળો જોવા જેવા હોય છે. ઉપરાંત ચંદનવાડી, ગુલમર્ગ કે ખિલમર્ગ, ચશ્મે શાહી કે તખ્તે સુલેમાન, અગર અચબલ કે ગરીબલ જેવા સુંદર સ્થળોનું દર્શન થાય છે. પ્રશ્ન નંબર 4, લેખિકાને અમરનાથ યાત્રામાં કેવા અનુભવો થયા? જવાબ: લેખિકાને નદીની જમણી પડખે રળિયામણી ટેકરી ઉપર પાઇપના ઝાડની ગીચ જાળીમાં થઈને વાતો માદક, આહલાદક વસંતવાયુના સુસવાટા તોફાની નિશાળિયાઓની સિસોટીના સંગીતનો આભાસ કરાવતા હતા. સાંકડી કેડીએથી માર્ગ કાપતા તેમને શ્રીમતી કૃષ્ણા હઠી સિંહ તથા તેમના 2 પુત્રોનો ભેટો થયો. માર્ગમાં દરેક ક્ષણે પોતાનું સ્વરૂપ બદલતી કુદરતનું કયું દ્રશ્ય શ્રેષ્ઠ તે નક્કી કરવું તેમને માટે શક્ય નહોતું. હરદનના મેદાન ઉપર તંબુઓ તાણીને વસવાટ ન કરી શક્યા તેનો તેમને વસવાતો રહી ગયો. તેમને ઝરમર વરસતા વરસાદના ફોરાને કારણે હરપરના મેદાનની શોભા નિહાળવા મળી. વરસાદમાં પલળવાની મજા આવી. લેખિકાને અમરનાથ યાત્રા દરમિયાન આવા અનેક અનુભવો થયા. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. અમરનાથ યાત્રામાં જોવા મળતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યો પાઠના આધારે તમામ શબ્દોમાં લખો. જવાબ: અમરનાથ યાત્રા દરમિયાન પહેલગામથી ચંદનવાડી સુધી જતા પ્રતિક્ષણે બદલાતા પ્રાકૃતિક મનોહર દ્રશ્યોની શોભા અનેરી છે. કાશ્મીરનો વૈશાખ એટલે જાણે વસંત ઋતુનો અવતાર. નદી કાંઠે કેવી સુંદર વનરાઈ જોવા મળે છે. સફરજનના ઝાડ ઉપર દૂધ જેવા શ્વેત રંગના ફૂલના ગુચ્છા ખીલી ઉઠ્યા હોય છે. આ સમયે આખી કુદરત વસંતાવતારથી ઘેલી બની આનંદમગ્ન દેખાય છે. માર્ગમાં દરેક ક્ષણે કુદરત પોતાના સ્વરૂપ બદલે છે. બરફ અથવા સુશોભિત વનરાજીથી બિરાજમાન ઊંચા નીચા શિખર ચારે બાજુ નજરે પડે છે. નીચે ઊંડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈક વાર વધુ ઊંચેથી ભૂસકા મારતી, ઉતાવળે દોડતી, નાચતી, ગાતી અને હસતી ઉન્માદીની તરંગવતી શેષ નદી જાણે મુગ્ધત્વ અને યૌવનની અધવચ્ચે ઉભેલી વનની મધુશ્રી જેવી ભાસે છે. હરધન નામના વિશાળ લીલાછમ મેદાનમાંથી ડાહી, ઠાવકી, સાણી અને
ઠરેલ શેષ નદી પહોળા પટ પર શાંતિથી વહે છે. ઉઘાડું માથું અને ઉડતી ઓઢણીવાળી તોફાની નાની કન્યા પિતાનું ઘર છોડી સાસરે આવતા વિનમ્ર બની માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખતી જાણે ગંભીર અને ભારેખમ બની ગઈ હોય તેવી શેષ નદી લાગે છે. ઉપરાંત વેરી નાગ, સોનમર્ગ કે લીએન તળાવ જેવા સ્થાનોના દ્રશ્યો પણ અત્યંત મનોહર છે. સવાલ નંબર 2, અમરનાથ યાત્રા કઠિન છે એવું સાથી કહી શકાય? જવાબ: અમરનાથ યાત્રા એ જવું હોય તો ત્યાં કેટલી જગ્યાએ બરફના ડુંગરો ખડકાયેલા હોય છે. રસ્તો પણ ઘણો વિકટ હોય છે, એટલે પાણીદાર ઘોડા પર બેસીને જ યાત્રા કરવી પડે. ત્યાં વરસાદ પડે તો સાંકડા વહેલાઓ પહોળા અને વેગથી વહેવા માંડે, એટલે એ સમયે રસ્તો ઓળંગવો મુશ્કેલ બની જાય. પહાડના ઉભળક ઢોળાવમાંથી કોરી કાઢેલી પગથીઓ સાંકડી અને લપસણી બની જાય તો ઘોડાના પગ પણ લપસી જવાની શક્યતા ખરી જ. આ પરથી કહી શકાય કે અમરનાથ યાત્રા કઠિન છે. સવાલ નંબર 3, અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્યો તમારા શબ્દોમાં લખો. જવાબ: અમરનાથ યાત્રામાં શેષ નદી ઉજળા નિર્મળ ઉછાળા મારતી ઉતાવળે વહી જતી હોય છે. આ દ્રશ્ય નિશાળનો ઘંટ વાગી જવાની બીકે ઉતાવળે નિશાળ તરફ ધસતી વાયરાથી ઉડી જતી ઓઢત્રીને ખેંચી પકડવા મથતી મુગ્ધા કન્યકાઓની યાદ અપાવે છે. નીચે ઉડાણમાં ખડકો ઉપરથી કૂદકા મારતી, કોઈકવાર વધુ ઊંચેથી ભૂસકા મારતી, ઉતાવળે ઘેડતી, અહીંયા દોડતી લખવાનું છે બાળકો, ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે, નાચતી ગાતી અને હસતી શેષ નદી ઉન્માદિની અને તરંગવતી લાગે છે. એ નદી જાણે એનું મુગ્ધત્વ અને યૌવનની અધ વચ્ચે ઉભેલી વનની મધુશ્રી જેવી ભાસે છે. આ તેનું અજબનું રૂપાંતર હોય છે. હરથનના મેદાનમાંથી વહી જતી શેષ નદી થકી રૂકી, સાણી અને ઠરેલ હોય એમ પહોળા પટ પરથી શાંતિથી વહી જતી હોય છે. પછી ઉઘાડું માથું અને ઉડતી ઓઢણી પહેરેલી તોફાની કન્યા જેમ પિતાનું ઘર છોડી સાસરે આવે ત્યારે કેવી વિનમ્ર બની જાય છે. તે માથે સાડલો ઓઢી છેડો ઠીકઠાક રાખી જાણે ગંભીર અને ભારેખમ બની જાય એવું શેષ નદીનું પલટાતું રૂપ મનોહર લાગે છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.